સુરત પોલીસ ટ્રાફિકના નિયમ પાલન અંગે એક્શનમાં આવી નિયમના પાલનને અભિયાન સ્વરૂપે લેશે, જ્યારે પોલીસે વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપી સમજાવ્યા હતા। સુરત પોલીસ ટ્રાફિકના નિયમનનું પાલન અંગે એક્શન મોડમાં આવી છે। પોલીસ નવા વર્ષ 2025માં ટ્રાફિક નિયમના પાલનને અભિયાન સ્વરૂપે લેશે। વર્ષના છેલ્લા દિવસે ટ્રાફિક પોલીસે વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપી સમજાવ્યા હતા। હેલ્મેટ ન પહેરનારા વાહન ચાલકોને ગુલાબના ફૂલ સાથે સમજ આપી હતી। ગૃહ રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં પોલીસની મળેલી બેઠકમાં ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા સૂચનો કરાયા છે। વાહન ચાલકોને ફરજિયાત હેલ્મેટના કાયદાનું પાલન કરવા ટ્રાફિક પોલીસને સૂચના આપવામાં આવી છે અને વર્ષના છેલ્લા દિવસે વાહન ચાલકોને ગુલાબ આપી સમજાવ્યા હતા। તેમજ ગુલાબનું ફૂલ આપી વાહન ચાલકોને હેલ્મેટ પહેરવા પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। નવા વર્ષથી હેલ્મેટ સહિત ટ્રાફિકના નિયમોનું કડકપણે પાલન કરવા પોલીસ સખત વલણ અપનાવશે। આ અભિયાન દરમિયાન ટ્રાફિક વિભાગના ડીસીપી સહિતના અધિકારી દ્વારા રસ્તા પર ઉતરી વાહન ચાલકોને ટ્રાફિક નિયમો પાળવા સમજાવ્યા હતા। મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબની સૂચના મુજબ અને જેસીપી ટ્રાફિક સાહેબ તથા ડીસીપી ટ્રાફિક સાહેબ નવના માર્ગદર્શન હેઠળ આજથી 45 દિવસનો એક ટ્રાફિક કેમ્પેન અને એન્ફોર્સમેન્ટનો સંયુક્ત કાર્યક્રમ ઘડી કાઢવામાં આવેલ છે। જે મુજબ આજે સર્વપ્રથમ અમે રોડ ઉપર અલગ અલગ ટીમો બનાવી અને જે લોકો હેલ્મેટ નથી પહેરતા અથવા તો હેલ્મેટ પહેર્યા વગર નીકળેલ છે એ લોકોને હેલ્મેટનું મહત્વ સમજાવી રહેલ છીએ અને રોંગ સાઈડમાં જે લોકો આવતા હશે એ લોકોને વિરુદ્ધમાં એફઆઈઆર જેવા સખત પગલાં અમે લેનાર છીએ। ત્યાર પછી અમે સ્કૂલ કોલેજો અને ઔદ્યોગિક એકમોમાં જઈ અને હેલ્મેટ પહેરવા માટેનું કેમ્પેનિંગ કરનાર છીએ। સાથે સાથે અમે આ તમામ બાબતોની અંદર એન્ફોર્સમેન્ટની કાર્યવાહી પણ કરનાર છીએ। ગુલાબ આપવામાં આવ્યા છે। આજે પ્રથમ દિવસ હોવાથી અમે લોકોને ગુલાબનું ફૂલ આપી અને સમજાવીએ છીએ કે તમે હેલ્મેટ ન હોય તો ખરીદી લો અથવા તો હેલ્મેટ ન પહેરતા હોય તો હેલ્મેટ પહેરવાની આદત રાખી દો કે જેથી કરીને તમારા દંડથી બચી શકો અને તમારા જીવનની પણ સુરક્ષા થાય।